વેલકમ બેક. બુલેટિનમાં આગળ વાત કરીએ તો રાજ્યમાં જાન્યુઆરી મહિનામાં ઠંડીનો ચમકારો વધ્યો. મોટાભાગના જિલ્લામાં 10 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું. રાજ્યમાં સૌથી ઓછું 9 ડિગ્રી તાપમાન સાથે નલિયા ઠંડુગાર બન્યું. અમરેલીમાં પણ 9 ડિગ્રી તાપમાન પહોંચતા લોકો છૂટવાયા. કંડલા અને રાજકોટમાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું તો આ સાથે જ ભુજ અને કેશોદમાં 11 ડિગ્રીએ તાપમાન પહોંચ્યું. રાજ્યભરમાં ઠંડીનું મોજું છે તે ફરી વળ્યું છે. મહત્વની વાત છે કે નલિયા, અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં છે તે ઠંડા પવનો સાથે ભારે ઠંડી છે તે ફૂંકાઈ રહી છે. વહેલી સવારે લોકો છે તે મોર્નિંગ વોક કરતા, એક્સરસાઇઝ કરતા છે તે નજરે પડી રહ્યા છે. બીજી તરફ વાત કરવામાં આવે તો રાજ્યભરમાં ઠંડીને લઈ નલિયાનું તાપમાન 9 ડિગ્રી છે તે પહોંચ્યું હતું. તો બીજી તરફ જે રીતના વાત કરવામાં આવે તો અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ તાપમાનનો પારો 13 ડિગ્રીએ છે તે પહોંચ્યો હતો. ગાંધીનગરમાં 12 ડિગ્રી જેટલું તાપમાન જે છે તે પહોંચ્યું છે. ત્યારે રાજકોટ છે તે 10 ડિગ્રી સાથે જે કહી શકાય કે ઠંડુગાર છે તે બન્યું છે. મહત્વની વાત છે કે ઉત્તર પૂર્વના તેજ પવન છે તે ફૂંકાઈ રહ્યા છે. હિમવર્ષા છે તે થવાને કારણે સમગ્ર રાજ્યની અંદર ઠંડીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. કાતિલ ઠંડા પવનો પણ છે તે ફૂંકાઈ રહ્યા છે. છેલ્લા 3 દિવસની જો વાત કરવામાં આવે તો છેલ્લા 3 દિવસથી અમદાવાદનું તાપમાન છે તે 13 થી 14 ડિગ્રી જેટલું છે તે નોંધાઈ રહ્યું છે. ખાસ કરીને ઠંડીના માહોલને પગલે છે તે લોકો સવારમાં એક્સરસાઇઝ છે તે કરતા જોવા મળી રહ્યા છે. મોર્નિંગ વોક છે તે કરતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને અમદાવાદ સહિત રાજ્યભરની જો વાત કરવામાં આવે તો હાલ ઠંડીનું મોજું છે તે ફેલાઈ ગયું છે. જે ઠંડા પવનો જે ફૂંકાઈ રહ્યા છે તેને કારણે જે હાલ લોકોની જે લોકો ઠૂઠવાતા છે તે જોવા મળે છે. ખાસ કરીને નલિયા સૌથી ઠંડુગાર બન્યું છે. 9 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર નલિયા છે તે બન્યું છે. ત્યારબાદ અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ 13 ડિગ્રી જેટલું તાપમાન છે તે છેલ્લા 3 દિવસથી છે તે હાલ નોંધાઈ રહ્યું છે. કેમેરામેન અજય પટેલ સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.